ભાઈ આણે જે સ્ટાર્ટિંગમાં જે વસ્તુ લખી છે ને એ જ્યારે મેં વાંચ્યું મેં ભાઈ શોક જ થઈ ગયો. જો આજુબાજુ જો પૂરેપૂર પબ્લિક છે. અહીંયા બસ છે, અહીંયા પાછળ BRTS છે કે અહીંયા પબ્લિક. અલા ભાઈ બંધ કરો ને ભાઈ. તો હર હર મહાદેવ મારા બધા સુરતના વાલીડાઓને. તો આ ચેનલ ઉપર તમે અમારા જૂના ટ્રાવેલિંગના વ્લોગના વિડીયો જોયા જ હશે, પણ આ વખતે કંઈક અલગ છે. આ વખતે અમે એક ગોલ ડિસાઈડ કર્યો છે જે અમે લોકો આજથી ચાલુ કરીએ છીએ. આ વખતે અમે લોકો જેનો બી સ્મોલ બિઝનેસ છે, કાં તો એ લોકોની કોઈ દુકાન છે કે ગમે તે ટાઈપનો કોઈ બી એ લોકોનો બિઝનેસ છે, તો એને કઈ રીતે ગ્રો કરવો એના માટે જે પ્રમોશનની જરૂરત પડે ને તો એ કોન્ટેન્ટ અમે લોકો ચાલુ કરવાના છીએ. એના માટે આ અમારો ભાઈ જે પાછળ બેઠેલો છે એણે 2 પેજની આખી સ્ક્રિપ્ટ લખી છે. એક લાઇટ બિલના પાછળ એને લખેલી છે, પેપર એને નહીં મળેલા એના માટે. તો જો તમને અમારા વિશે કહું તો હું એઝ અ નર્સિંગ સ્ટાફ કામ કરું છું અને હીરો આ ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટો ને એવી રીતે હીરો એ કામ કરે છે. એના સિવાય અમે લોકો સાઈડમાં આ એક વસ્તુ ચાલુ કર્યું છે જે અમે લોકોએ કરવાના છીએ, બરાબર. તો આ અને આ જે અત્યારે સ્ક્રિપ્ટ લખી છે ને એમાં જરાક મેં છે ને મતલબ પહેલો વિડીયો હતો ને એટલે મને લાગ્યું કે છે ને એટ્રેક્ટિવ વિડીયો લાવવો જોઈએ, કારણ કે 7 થી 8 વર્ષથી અમે કોન્ટેન્ટ કરીએ છીએ. આ આપણો પ્રો લેવલનો અમારો એડિટર છે અને મેં કીધું કંઈક અલગ શોર્ટ લાવ ને, તો બાકીના નોર્મલ શોર્ટ છે પણ બાકી સ્ટાર્ટિંગના 3 થી 4 શોર્ટ છે ને એમાં નિકાને જ મેં રાખ્યો. ભાઈ આણે જે સ્ટાર્ટિંગમાં જે વસ્તુ લખી છે ને એ જ્યારે મેં વાંચ્યું મેં ભાઈ શોક જ થઈ ગયો. કારણ કે મને એકચ્યુઅલી એમ છે ને થોડુંક વધારે નર્વસ થાય એમ કેમેરાની સામે, એ તમને કદાચ દેખાતું બી હશે, પણ તો બી આણે જે લખ્યું છે ને ભાઈ બહુ ખતરનાક. એ દેખાશે તમને. મેં કીધું 3-4 શોર્ટ છે ને આમ અલગ રાખું, કારણ કે નોર્મલ તો બોલવાના શોર્ટ આવી જાય, પણ 3-4 શોર્ટ સ્ટાર્ટિંગમાં જે વિડીયો ચાલુ કરે સ્ટાર્ટિંગમાં એટ્રેક્ટિવ લાગે ને એની માટે મેં અલગ શોર્ટ રાખ્યા છે. એ અમુક ખેતલાવાની આગળ પબ્લિક વચ્ચે ઉભો રહે. અત્યારે અમે બેસીએ ને તો આ નર્વસ થાય છે, તો જરાક વિચારો એ પબ્લિક. અને એમાં પાછો અત્યારે તડકો ફૂલ છે, તો પબ્લિકને સામે આને અમુક વસ્તુ બોલવાનું છે. એ શાયદ આ વિડીયો પૂરો થાય ને એ પહેલા તો આપણી ચેનલ પર એ શોર્ટ વિડીયો આવી ગયો છે, રીલ્સ વિડીયો આવી ગયો, તો તમે જોઈ લેજો. તો અત્યારે 3 થી 4 શોર્ટ છે. એ 4 શોર્ટ ઓલમોસ્ટ કલાક જેટલા થવાના એ અત્યારે અમે કરવાના જવાના છીએ. તો વધારે તમારો ટાઈમ ના લઈએ અને ડાયરેક્ટ અમે નીકળી જાય, કારણ કે હમણાં અમારે મોડું થાય. પછી આજે મારે ઝોમેટોમાં જવાનું છે અને નાઇટ ડ્યુટી જવાનું છે. ચાલો તો હવે નીકળીએ. એક ફૂલ નર્વસ છે. મેં ઓલું છે ને પબ્લિક વાળી BRTS ચૂઝ કરી હતી, પણ એ કે ના મને ત્યાં થોડુંક નર્વસ થાય, એટલે મેં કીધું અહીંયા કોઈ નથી ને ત્યાં કરીએ. હાલત ખરાબ થઈ ગઈ એની અત્યારે. શોટ અત્યારે ડન થઈ ગયો છે, તો અત્યારે બીજો શોટ લેવા જાય. જો પહેલો શોટ લીધો ને એ BRTS નો હતો, એ તમને અહીંયા સાઈડમાં હે ને દેખાડતો હોય પેલી આપણે રીલ્સની સાઈઝમાં. ભાઈની હાલત ખરાબ થઈ ગઈ. હવે અત્યારે બીજો શોટ લેવાનો હોય, જોઈએ હવે. નિકાને હે ને બહુ એટલે બહુ નર્વસ થાય કે અહીંયા પબ્લિક. અલા ભાઈ બંધ કરો ને ભાઈ. તો એ ભાઈ શું કહેવાય, આને એમ થાય કે બહુ નર્વસ ફીલ થાય. મેં એને કીધું એક કામ કરજે, તું સામે ખાલી બેસી જાજે અને શું કહેવાય હું તારો ફોટો પાડતો હોઉં ને એ રીતે જલ્દી પ્રમોશન પ્રપોઝર બોલ લાગજે એટલે થઈ જાય. તો પહેલો શોટ થઈ ગયો, બીજો શોટ લેવા આવ્યા છે. મારે SBI બેંક લેવી હતી, એટલે પછી મેં કીધું હાલો એ કરી નાખીએ. તો હાલો લઈ નીકળી ગયો. બહુ નર્વસ થાય કે જલ્દી કર. સ્ટાર્ટ ચાલ. જોરથી ચાલ. જોરથી બોલ. પ્રમોશન અને ભાઈ પ્રમોશન. 2 શોટ ડન થઈ ગયા છે. હવે ત્રીજો શોટ લેવા જાય છે. નિકા કેવું લાગે? નર્વસ ફાટે. થઈ જશે. હજી આ શરૂઆત છે. એક ટાઈમ એવો આવે કે આજુબાજુ હો પબ્લિક આવે ને તો એ તને ઘંટા ભાઈ ફરક નહીં પડે. થશે. ધીરે બધું થાય. ઉપર જ 1 મિનિટ. જલ્દી કર. હું ધીરે લેટ કરાવું ગાડી જોઈ. મને મજા આવે. થોડુંક તો ભાઈ નર્વસનેસ દૂર કરવી ને. જો અત્યારે જો આજુબાજુ જો પૂરેપૂર પબ્લિક છે. અહીંયા પબ્લિક છે, અહીંયા આપણી ગાય માતા છે, અહીંયા બસ છે, અહીંયા પાછળ BRTS છે. બધા પબ્લિક વચ્ચે અમારો નિકા ભાઈ સુપરસ્ટાર બની રહ્યો છે. એક જ મિનિટ લઈ લો નગર પર ગાળો આપીએ. ફાઇનલી મિશન સક્સેસફુલ. 3 શોટ આવી ગયા છે, 1 શોટ બાકી રહી ગયો છે. સામે જો ઓલો ખેતલાપા છે ને, તમને અત્યારે દેખાતું તો નહીં હોય, પણ સામે ખેતલાપા છે ને એનો એક શોટ લેવાનો છે. પણ એ અત્યારે પેલી ખેતલાપા લખેલું છે ને એટલે લાઇટ ચાલુ નથી, એટલે મેં કીધું હવે કાલે રાખીએ આપણે. કાલે કાં તો સાંજે કાં તો ગમે તે સાંજનો સીન હોય ને તો વધારે મસ્ત લાગે. શું કેવું નિકા? નર્વસનેસ થોડી દૂર થાય.
થોડીક. તો ભાઈ અત્યારે અમે બહારનું શૂટ પતાવીને આવ્યા જઈએ. હવે અત્યારે અહીંયાનું શૂટ બતાવું તો એટલે આમાં આખા સ્ક્રિપ્ટમાં છે ને ખાલી 3-4 શોટ જ બહારના હતા, બાકી બધા અહીંયાના હતા. કેવું રહ્યું નિકા બહારનું શૂટ? ઉલી થાય. તો બહાર છે ને અમારા બહાર શૂટ કરવાનું છે, પણ અત્યારે છે ને સુરજ દાદા થોડું બેવફાઈ કરે છે. સુરજ કહેવાય ને એટલે મને કન્ફ્યુઝ થાય ચાંદા સુરજમાં. તો બહુ તડકો છે એટલે મેં કીધું થોડીક વાર અંદર બેસી રહી, પછી આપણે આગળનું શૂટ કરીશું. આ જો અમારો જીમખાનું નિકાભાઈનું, આપણી તો નેચરલ બોડી છે, પેટ પડાટાવાળી. તો બસ એકાદું પડીકું ખાઈ લઈ પછી શૂટ પતાવીએ. જો કે મારું શૂટ તો વધારે છે નહીં, બધું મસ્ત ઓફ નિકાનું જ શૂટ છે આમાં. તો કંઈ નહીં, એ બધું કરી લઈ. સુરત દાદા થોડાક ધીરા કરો. કાયમ એમ કહેતા હોય કે ના ના મસ્ત મજાનો તડકો પડો, વરસાદ એમ બહુ આવે છે. ખાઈ આવી આપણે ચાલ. ખાવું હશે? જમી આવીએ કાવજીમાં આંબી થઈ જાય. ઓકે, તો જમી લઈએ. નાઇટ ડ્યુટી હતી, પછી ઉઠ્યા, ખાધા વગર શૂટમાં ગયા. હવે ખાવાનું મેં તો ખાઈ લીધું હતું. હું તો ખાઈ નહીં બધું. મેં તો દાળ ભાત અને બાકી ખાઈ લઈએ. પછી બોલાવતા પછી કાલનું પાછું શેડ્યુલ હજી તૈયાર કરવાનું હોય. એટલે કાલે તો જો કે એડિટિંગ હવે બીજું કાલે એડિટિંગ એવું તમને આખો વિડીયો તમે અત્યારે જઈને જોયા હો, અત્યારે આવી ગયો હે આપણી આઈડી પર. હજી આઈડી નામ ચેન્જ કરવાનું, નામ હજી કઈ કર્યું નથી. જો કે આ વિડીયો આવે છે ને ત્યાં સુધીમાં બધું ચેન્જ થઈ જાય. હા, પ્રમોશન અને ભાઈ આખું બોલ ને ફરીથી. પાછું હા એ એટલે રીટેક આખો. હા બોલ. અબે આ પ્રમોશન શું છે? 1 સિંગલ શોટ ટેક 1. તો મારા વાલા સુરતના મિત્રો, 3 2 1 સ્ટાર્ટ. એ નીચે આવતો એ માસડે ચડીને બેઠો. એ માસડે ચડીને બેઠો, નીચે આવતો. 1 સ્ટાર્ટ. તો એને હા વાંધો નહીં. તો એને સોશિયલ મીડિયાના થ્રુ લોકો સુધી પહોંચાડો. તો જો તમારે તમારા બિઝનેસનું પ્રમોશન કરાવવું હોય તો નીચે આપેલા નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર તમે ડીએમ કરી શકો. નાનિકા કૂદતો નહીં શૂટ થઈ ગયો આપણો વિડીયો. તો ભાઈ લાસ્ટ અત્યારે બધા શોટ અત્યારે જો અહીંયા એક ધાબા પરનો લીધો, પછી એક વાનો લીધો, પછી એક વાનો લીધો, એક અહીંયાનો લીધો, એટલે શોટ લીધા. અને બધા શોટ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે. અને બસ અત્યારે જે હતું એ આજનું શૂટ બધું પૂરું થઈ ગયું છે. સારું થયું પૂરું થઈ ગયું, લાગતું નહોતું પૂરું થઈ જાય, કારણ કે જે રીતે તડકો હતો. પણ અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે, તો આખો વિડીયો શૂટ થઈ ગયો છે. એ આપણી વારે તમને કહું છું કે આપણી શું કહેવાય ઇન્સ્ટા આઈડી પર આવી ગયા છે, એકવાર જઈને જોઈ આવજો. તો બસ આ જ હતો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો 30 થી 40 સેકન્ડનો વિડીયો છે ને બનાવવામાં છે ને અત્યારે તમે જોયું છે કેટલું સ્ટ્રગલ થાય. બહાર જવું પડે, પછી પબ્લિક વચારે ઊભું રહેવું પડે. અમારા નિકાભાઈને આજુબાજુ બધા લડતા હોય એ જવું પડે. તો એ રીતે મસ્ત મજાનો આજનો પહેલો વિડીયો થઈ ગયો છે. અને બાય ચાન્સ જો તમને કહેવા માગું કે બાય ચાન્સ જો આ વિડીયો જોઈને કોઈને એમ થતું હોય કે ભાઈ પ્રમોશન વિડીયો અમારે કરાવવા છે, કોઈ પણ દુકાન હોય કે પછી કોઈનું ખાણીપીણીનું હોય કે મતલબ કોઈ પણ જાતનું એસેસરીઝ, હોલસેલ એસેસરીઝ ને એ બધું અલગ અલગ હોય ને કોઈને પ્રમોશન કરાવવું હોય ને, તો આપણે જે ઇન્સ્ટાગ્રામની આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે, અને એના સિવાય આપણે શું કહેવાય નંબર એ તમને સ્ક્રીન પર શો કરતો હોય તો એના પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી દેજો. તો કોલેબ કરશું, બીજું તો શું, તો તમારા ભાવમાં કોલેબ કરશું. તો બસ હવે મળીએ નવા વિડીયોમાં. તો જય દ્વારકાધીશ.